અને સુરતમાં શિક્ષણ મંત્રીના હસ્તે B2B એક્ઝિબિશન ખુલ્લું મુકાયું। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે આ એક્ઝિબિશન ખુલ્લું મુકાયું। એક્ઝિબિશનમાં પીએમ મોદીનો લેબગ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર રહ્યું। પીએમ મોદીની પ્રતિકૃતિના રૂપે આ ડાયમંડ બનાવાયો। વિદેશથી આવેલા બાયર્સે ડાયમંડને જોઈને વખાણ પણ કર્યા। તો દેશ વિદેશથી આવેલા બાયર્સ દ્વારા ડાયમંડનું પ્રદર્શન પણ નિહાળાયું। डायमंड उद्योग ने एक प्लेटफॉर्म मળી રહે તે માટે ખાસ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરતના સરસાણા ખાતે B2B એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશનની અંદર જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડાયમંડ છે તે લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સુરતના સરસાણા સ્થિત અલગ અલગ જે ખાસ સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ડાયમંડો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। ત્યારે આ ડાયમંડો પૈકીનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડાયમંડ છે તે આ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે અહીં સ્ટોલ ધારક જોડે સીધી વાત કરીશું। આપનું નામ? નરેશભાઈ। જણાવજો કેટલો નાનો ડાયમંડ છે અને આ ડાયમંડની ખાસિયત શું છે? 8 કેરેટનો ડાયમંડ છે। આ લેસર ઇન્સ્ક્રાઇબથી કરેલો છે। 2 વખત બનાવતા અમારે ક્રેક થયેલો છે। ત્રીજી ટ્રાય સક્સેસ થયેલો છે। ડાયમંડની કિંમત શું આંકવામાં આવી રહી છે? કેટલો ઇંચ ડાયમંડ એની કોઈ કિંમત નથી રાખેલી। કઈ રીતે આ ડાયમંડને હવે કઈ રીતે પ્રદર્શનમાં અથવા તો ક્યાં આપવામાં આવશે? આ સાહેબ માટે અમે બનાવેલો છે। ઇકો ફ્રેન્ડલી ડાયમંડ છે।